જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ગરુડ પુરાણનો બીજો અધ્યાય. તો મિત્રો, આની અંદર આપણે જોવાના છીએ કે યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી હોય છે. ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમલોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું, હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે. ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે? તમે મને બતાવવાની કૃપા કરો. નારાયણ ભગવાને કહ્યું, હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. મારા ભક્ત હોવા છતાં પણ એને સાંભળીને તમે ધ્રુજી જશો. એ યમલોકમાં કોઈ વૃક્ષનો છાંયડો નથી જ્યાં જીવ વિશ્રામ કરી શકે, અને ના તો ત્યાં અન્ન છે જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે, ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો પ્રાણી પાણી પી શકે. તે તરસ્યો જ રહે છે. હે ખગરાજ, એ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિરૂપમાં તપે છે. ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે. ક્યાંક તેને મોટા મોટા ઝેરી સાપોથી કરડાવવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક કાંટાઓથી બાંધવામાં આવે છે, ક્યાંક ક્યાંક ઘોર સિંહ, વાઘ અને કૂતરાઓથી ખવડાવવામાં આવે છે, ક્યાંક વીંછીઓથી કરડાવવામાં આવે છે, ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે. એના પછી વિશાળ એક અસીપત્ર વન છે જેનો વિસ્તાર 2000 યોજનનો છે. તે વન કાગડાઓ, ગીધ, ઉલ્લુ અને મધની માખીઓથી ભરેલું હોય છે, અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવા અગ્નિ રહે છે. જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષની નીચે જાય છે, ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષોના પાંદડાઓથી એનું શરીર છિન્ન અને ભિન્ન થઈ જાય છે. ક્યાંક અંધારામાં કૂવામાં ફેંકવામાં આવે છે, ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે, ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે, અને ક્યાંક ક્યાંક ખિલ્લાઓ પર ચલાવવામાં આવે છે. ક્યાંક તે અંધકારયુક્ત ગુફાઓમાં, ક્યાંક જળમાં, ક્યાંક ઝોકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને ઝોકોથી કરડાવવામાં આવે છે. ક્યાંક સળગતી કીચમાં ફેંકવામાં આવે છે, ક્યાંક સળગતા બાલુમાં ચલાવવામાં આવે છે, ક્યાંક તાંબાની સમાન સળગતી પૃથ્વી પર, અને ક્યાંક અંગાર સમૂહમાં ઝોકવામાં આવે છે. ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગથી ચલાવવામાં આવે છે, ક્યાંક આગની વર્ષા પર, ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ, ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે, ક્યાંક મોટી ઘોર ગુફાઓ હોય છે, ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે. આ રીતે તે જીવ સતત પીડા સહન કરે છે, અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે ચારે તરફ વિશાળકાય ખૂબ જ ઊંડો અંધકાર છે, અને ક્યાંક કષ્ટથી ચઢવા યોગ્ય શિલાઓ હોય છે. એની સાથે ક્યાંક પીપ તથા લોહીથી ભરેલા, ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ છે, એટલે કે જેમાં એમને રહેવું પડે છે. મધ્ય માર્ગમાં એક વૈતરણી નામની વિશાળ નદી છે જે જોવા માત્રથી ભય આપવાવાળી છે, જેની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જાય છે. તે નદીના 100 યોજના પહોળી છે, જેમાં પીબ લોહી ભરેલું હોય છે, અને જેના કિનારા હાડકાંઓથી ભરેલા હોય છે, જેમાં લોહી, માંસ અને પીબના કીચડ ભરેલા હોય છે, જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે, અને જે મોટા મોટા ઘડિયાળોથી પૂર્ણ છે. એમાં માંસ ખાવાવાળા સેંકડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે. આ નદી પાપીઓ માટે કઠોરતાથી પાર થવાવાળી છે. હે ગરુડ, જેમ આગની જ્વાળાથી ઉકળીને કઢાઈમાં ઘી ઉકળે છે, એવી જ પ્રકારે પાપથી આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે, અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે. વજ્રની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે, અને ભાજ્ય, ઘડિયાળ, મગર, જોંક, કાચબા અને માંસભક્ષક જળચરોથી પણ તે ભરેલી છે.
એ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રૂપથી રોવે છે. હે ભાઈ, હે પુત્ર, હે પિતા વગેરે શબ્દો વારંવાર બોલે છે. જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ પીવા અને ખાવા માટે મળે છે. તે નદી રક્તપૂર્ણ તથા ફેણથી યુક્ત છે. મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્છિત થઈ જાય છે. એમાં અનેક પ્રકારના સાપ અને વીંછી ભરેલા છે. એમાં પડેલા પ્રાણીની રક્ષા કરવાવાળું કોઈ રહેતું નથી. તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભંવરોમાં પડીને નીચે પાતાળે જાય છે, પછી ક્ષણમાં ઉપર આવી જાય છે. આ રીતે તે સર્વદા ચલાયમાન રહે છે. હે ગરુડ, પાપી જીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીનો આરપાર ક્યાંય નજરે નથી પડતો. આ પ્રકારે યમના માર્ગમાં અનેકો પ્રકારના દુઃખો ભોગવતો રોતો બૂમો પાડતો પ્રાણી યમલોક આવી જાય છે. કોઈને ફાંસીમાં બાંધીને, કોઈને અંકુશોમાં ખેંચીને, કોઈને શસ્ત્રોમાં છેદીને યમદૂત પાપીઓને યમલોકમાં લઈ જાય છે. આ યમલોકમાં અત્યંત કષ્ટદાયક છે. યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે, કોઈના કાનમાં દોરી નાખીને, કોઈને કાળપાસમાં બાંધીને, કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે. હાથ, ગળા, પગમાં શૃંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તામાં ચાલવા માટે કહે છે. ત્યાં ભયાનક યમદૂત મુદ્રથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોંથી લોહી પડવા લાગે છે. પછી એને ખાય છે. પછી પોતાના કરેલા કર્મોને વિચારે છે તથા ગ્લાનિ કરીને અનેક પ્રકારના દુઃખોને ભોગવીને યમલોકમાં જાય છે. તે અજ્ઞાની યમમાર્ગમાં જતો હા પુત્ર, હા પૌત્ર કરીને વિલાપ કરીને દુઃખી થાય છે. તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો છે. એને મેળવીને મેં કોઈ ધર્મ ના કર્યો, ના તો કશું દાન કર્યું, ના અગ્નિમાં હવન કર્યું, તપસ્યા પણ ન કરી અને ના દેવતાઓનું પૂજન કર્યું, ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી. એનાથી જ હે શરીર, પોતાના માટે કરેલા કર્મોના ફળ ભોગવ. ના બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના ગંગા સ્નાન કર્યું, ન સાધુઓની સેવા કરી, ન ક્યારેય પરોપકાર કર્યો. આથી હે દેહીન, પોતાના કર્મોનું ફળ ભોગવો. પશુ પક્ષીઓ તથા મનુષ્યના હિત માટે ના નિર્જળ દેશમાં જળાશય બનાવડાયું, ના ગાય બ્રાહ્મણોની જીવિતા માટે કશું દાન કર્યું. એનાથી હે આત્મ, પોતાના કરેલા કર્મોને ભોગવ. ના નિત્યરૂપથી અન્નદાન કર્યું, ન ગાયોને ક્યારેય પર્યાપ્ત તૃણ વગેરે આપ્યું, ન વેદ શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી છે, ના ક્યારેય પુરાણોને સાંભળ્યા છે અને ના તો ક્યારેય કથા વાચન વ્યાસનું પૂજન કર્યું છે. એનાથી હે દેવ, પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવો. મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું, ના પોતાના પતિવ્રત ધર્મ પાલન કર્યું, ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી. આથી હે શરીર, પોતાના કરેલા કર્મને ભોગવ. સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે. એ જાણીને પણ જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી, પતિ મરવા પર સતી પણ નહીં થઈ, વિધવા હોવા પર તપસ્યા નથી કરી, આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો. મેં પોતાના પૂર્વકર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું. એનાથી ના તો માસોપવાસ, ના તો ચંદ્રાયણ વ્રત જ કર્યા અને ના નિયમો દ્વારા એ શરીરને સાર્થક કર્યું. આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરીને એના વિષયમાં વિચારે છે. ત્યારે આ રીતે યમના માર્ગમાં જાય છે. એની આગળ ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું, મનુષ્ય પ્રેતરૂપી જીવના સમાન, વાયુની સમાન 17 દિવસ સુધી ચાલે છે. 18મા દિવસે તે શૈમ્યપુર નામક નગરમાં પહોંચે છે.
ત્યાં મોટા મોટા પ્રેતોના ગણ રહે છે. ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે. આ નદીનું નામ પુષ્પભદ્રા છે. જીવ અહીંયા પણ યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા તીર્થો અને સ્ત્રી, પુરુષ, પુત્ર વગેરેને યાદ કરીને દુઃખ પ્રાપ્ત કરે છે. અહીંયા પણ મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે. તો આ સમય યમદૂત એનાથી પૂછે છે કે હવે તારા મિત્ર અને સાથી ક્યાં ગયા? હવે તો પોતાના કરેલા કર્મનું ફળ ભોગવવું છે. પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો. યમના દૂત આ પ્રકારે કહે છે કે તમે અમારા બળને નથી જાણતા. તે ક્યારે એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારી યમ માર્ગની યાત્રા ન થાય. અર્થાત તે પોતાના જીવનમાં પુણ્યનો સંચય નથી કર્યો જેનાથી નરક યાતના ન સહન કરવી પડે. હવે તો નિશ્ચય છે કે તારે યમલોકમાં ચાલવાનું છે. સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને તે પરલોક યાત્રી. શું તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે? અને શું ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાચના છે? આ રીતથી કહીને પાપી પ્રાણીને યમદૂત મુદ્રરોથી મારે છે. તે મૂર્છિત થઈને પડે છે, ડરીને ભાગે છે, દોડે છે, પછી પડી જાય છે અને યમદૂત એને પછી પકડીને યાતના આપે છે. યમદૂત એને ઘસેડીને લઈ જાય છે. તે જીવ પોતાના ઘરથી 13મા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં 17 દિવસ પછી પહોંચે છે. ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા શ્રાદ્ધનું ભોજન કરે છે. એના પછી પરી સૌરીપુર નામના સ્થાન પર જાય છે. સૌરીપુરમાં જંગમ નામનો એક રાજા યમના સ્વરૂપવાળો જ વિદ્યમાન રહે છે. એને જોઈને જીવ ભયભીત થઈ જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે. એના ઉપરાંત 3 પક્ષના શ્રાદ્ધમાં ત્યાં પહોંચીને પ્રદંત અન્ન જળનું ભોજન કરે છે. આ ઉપનગર એના ઉપરાંત એના જ પાર કરવામાં આવે છે. પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને એને અત્યંત ભયાનક વનના રૂપમાં જોઈને દુઃખી થાય છે અને રોવે છે. આ તે સ્થળ છે જ્યાં યમદૂત એને વારંવાર ખેંચીને અને ઘસેડે છે. તે જીવ આ વનને 2 મહિનામાં પાર કરે છે. અહીંયા પર તે પોતાના ઘરવાળાઓના આપવામાં આવેલા દ્વિમાસિક શ્રાદ્ધનું અન્ન ભોજન પ્રાપ્ત કરે છે અને ખાઈ પી પછી યમદૂતોની સાથે આગળ ચાલે છે. 3 મહિનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પતનપુર પહોંચીને પિંડનું તે ભોજન કરે છે જે એના પરિવારવાળાઓ દ્વારા આપવામાં આવે છે. 4થા મહિનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પર તે પ્રેત પથ્થરોની વર્ષાથી ખૂબ દુઃખી થાય છે કેમ કે એના ઉપર પથ્થર પડે છે. અને પછી તે 4થા મહિનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પણ તે પ્રેત પથ્થરોના વર્ષાથી ખૂબ દુઃખી થાય છે કેમ કે એના ઉપર પથ્થર પડે છે. પછી તે 4થા મહિનાના પિંડને ખાઈને થોડું ઘણું સુખ પ્રાપ્ત કરે છે. એના પછી ત્યાંથી જઈને તે 5મા મહિનામાં કૌચપુરમાં પહોંચે છે. ત્યાં કૌચપુરમાં સ્થિત 5મા મહિનામાં શ્રાદ્ધ ખાય છે અને તેના પછી ક્રૂરપુર નામના સ્થાનમાં પહોંચે છે. આ ક્રૂરપુરમાં અનેક કઠોર પ્રાણી રહે છે. જ્યારે જીવ પ્રેત એમની વચ્ચે પહોંચે છે તો 5 મહિના પછી 15 દિવસ વ્યતીત થવા પર અન્ન જળ ખાય છે અને પછી તે ત્યાં જ રોકાય છે. થોડો સમય રોકાયા પછી તે ફરી યમદૂતોની સાથે આગળ વધી જાય છે. થોડા સમય પછી ફરી યમદૂત એને તાડવાનું, પરેશાન કરવાનું પ્રારંભ કરી દે છે અને આ રીતે ઘસડાઈને તે ફરી એ નગરથી આગળ ચાલે છે. અહીંયાથી આગળ ગયા પછી જીવ ચિત્રભવન નામના નગરમાં પહોંચે છે. આ ચિત્રભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય કરે છે. આ વિચિત્ર મોટા શરીરવાળો છે અને ખૂબ જ ભયાનક લાગે છે. જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાય છે અને એને જોઈને ભાગવાની ઈચ્છા કરે છે પરંતુ તે પરવશ થઈ જાય છે. એના પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે. અહીંયા વૈતરણી નદીને પાર કરાવવા માટે અનેક મલ્લાહ ઊભા હોય છે.
આ મલ્લાહ જીવથી આવીને વાત કરે છે અને કહે છે કે અમે વૈતરણી નદીને પાર કરાવવાવાળા છીએ. નજીકમાં જ નાવ છે. જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર આવીને બેસી જા, અને જો ના, તો અમે કશું નથી કરી શકતા. જે વ્યક્તિ જ્ઞાનચક્ષુઓથી જોઈને દાન કરે છે તે જ વૈતરણીને પાર કરી શકે છે. અને દાનમાં ગૌદાનનું મહત્વ ખૂબ વધારે છે. અર્થાત ગૌદાન કરવાવાળા વ્યક્તિ વૈતરણીને પાર કરવાના અધિકાર થઈ જાય છે. આ રીતે યમપુરના માર્ગમાં પોતાને અસમર્થ મેળવીને પાપી વ્યક્તિ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે. યમરાજના દૂત એ ઉકળતી નદીને જુએ છે તથા એ જીવને બતાવે છે. એ ઉકળતી નદીમાં તે એ પાપીને છોડી દેવા ઈચ્છે છે. પોતાની આ દશા જોઈને જીવ દર્દથી બૂમો પાડે છે. યમદૂત જીવને એ નદીમાં ફેંકી દે છે. જે જીવે દાન કર્યું હોય છે તે ઉકળતા પાણીથી તરીને નદીને પાર કરી લે છે, અને જેને દાન કર્યું નથી હોતું તે એમાં ડૂબે છે. એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂત એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસેડીને નદીની પાર પહોંચાડે છે. અહીંયા આવીને પ્રેત કે જીવ 6ઠ્ઠા મહિનામાં આપવામાં આવેલું શ્રાદ્ધ ખાય છે અને પછી એના આગળની યાત્રા કરે છે. તે ખૂબ ભૂખ્યો હોય છે અને ભૂખથી વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો રહે છે. અહીંયા પર યમદૂત એને બાહ્યપદ નગરમાં લઈ જાય છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે તો પોતાના પુત્રો દ્વારા આપવામાં આવેલા 7મા મહિનાનું શ્રાદ્ધનું અન્ન ખાઈને સંતોષને પ્રાપ્ત કરે છે. એનાથી આગળ ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે ગરુડજી, બાહ્યપદ નગરને પાર કરીને જીવ દુઃખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે. અહીંયા એને 8મા મહિનાના શ્રાદ્ધમાં આપવામાં આવેલું અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ ચાલી જાય છે. 9મો મહિનો પૂરો થતાં જ તે નાના ક્રંદપુર જાય છે. ત્યાં નાના ક્રંદ ગણોને જોઈને દુઃખથી ઘણી બૂમો પાડે છે અને પશ્ચાતાપ કરે છે. અહીંયા પર યમદૂત એને ફરીથી ખૂબ ધમકાવે છે અને પ્રતાડિત કરે છે. એના પછી તે 10મા મહિનામાં સુપ્ત ભવનપુર જાય છે. ત્યાં પહોંચીને 10મા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે, પરંતુ અતૃપ્ત રહી જાય છે. એના પછી રૌદ્ર નગરમાં તે 11 મહિને પહોંચે છે. અહીંયા ફરીથી શ્રાદ્ધનું અન્ન ખાય છે. આ રીતે શ્રાદ્ધના જળ અન્નને પી ખાઈને તે 15 દિવસ પછી પયોવર્ષન નગરમાં પહોંચે છે. આ નગર ખૂબ વિચિત્ર છે. અહીંયા પર જીવના પ્રેતને દુઃખ આપવાવાળા વાદળો વરસતા રહે છે, જે એને આરામ નથી લેવા દેતા. એના પછી એ જ સ્થળ પર થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને તે અત્યંત કષ્ટપૂર્વક ખાય છે. જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે તો જીવનું પ્રેત સીતાગ્ન નગરમાં પહોંચે છે. આ સ્થાન એવું છે જ્યાં હિમાલય પર્વતથી પણ વધારે ઠંડુ વાતાવરણ રહે છે. અહીંયા પર આવી જીવ ના ફક્ત ભૂખથી પીડિત થાય છે, બલ્કિ એને શીત પણ સતાવવા લાગે છે. આ રીતે અહીંયા ફરી તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓમાં જોતો પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે, દૂર કરશે. અને એ વિચારવા પર યમદૂત એને ચેતવણી આપે છે કે તે મારી શું તે એવા પુણ્ય કર્યા છે જે અહીંયા આવવા પર કોઈ તારી મદદ કરે? તું કયા પુણ્યના બળ પર પોતાના દુઃખોને ઓછું કરવા ઈચ્છે છે? તે એવું કયું પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપ નષ્ટ થઈ શકે છે? જ્યારે જીવને યમદૂત આવું કહે છે તો તે ખૂબ પીડિત થાય છે અને વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. 1 વર્ષ વીતી જવા પર તે યમલોકની પાસે જ બહુ ભીતિપુરમાં જાય છે અને પછી જે નાનું એવું શરીર એને મળ્યું હોય તેનો ત્યાગ કરે છે. મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠાની સમાન દુઃખથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે.
જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન નથી કર્યું અને એને ન કરવાથી ધર્મ સંચય નથી કર્યો, તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનોમાં પડીને ખૂબ કષ્ટ ભોગવે છે. હે ગરુડ મહારાજ, આ આખું વિવરણ ધર્મરાજના નગરના ચારેય દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે. મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે મનુષ્ય જીવ જાય છે અને કઈ રીતે એને યાતનાઓ મળે છે. તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે. મિત્રો, આજે આપણે જોયો ગરુડ પુરાણનો બીજો અધ્યાય. તો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો મિત્રો, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ હવે આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.